Hello વિદ્યાર્થી મિત્રો, myself Mr. J.R. Mori, you can call me Mori sir. હું તમારા ફિઝિક્સનો 50% સિલેબસ છે એ લેવાનો છું. ફિઝિક્સની વાત કરીએ તો સૌથી પહેલા આપણને એક વસ્તુ તો ખબર હોવી જોઈએ છોકરાઓ કે તમે જ્યારે સાયન્સ પ્રવાહ પસંદ કર્યો છે ત્યારે ફિઝિક્સ મતલબ ભૌતિક વિજ્ઞાન. હવે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એવી બ્રાન્ચ છે કે જેની અંદર આપણે રિયલ લાઈફની જેટલી વસ્તુઓ અને જેટલી ઘટનાઓ અનુભવીએ છીએ એ જ વસ્તુઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ એટલે ભૌતિક વિજ્ઞાન. બહુ સિમ્પલ વસ્તુ છે. તમે જોવા જાઓ તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે, જેની અંદર ક્લાસિકલ ફિઝિક્સ, મોડર્ન ફિઝિક્સ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, સ્ટેટિક, ઘણા બધા ભાગો છે એનો અભ્યાસ કરવાનો હોય છે. પણ તમારા 11મા ધોરણના સિલેબસની અંદર સૌથી શરૂઆતમાં તમે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ, ભૌતિક જગતનો અભ્યાસ કર્યા, એની પછી માપન અને એકમ પદ્ધતિ, પછી તમે વેગ અને પ્રયોગના આધારે સુરેખ પથ પર ગતિ ને એવા બધા ચેપ્ટરોની અભ્યાસ કરશો. પણ સ્પેશિયલી મારા પોર્શનની અંદર આવતો આપણો ફિઝિક્સનો ભાગ કે જેની અંદર ચેપ્ટર નંબર 9, 10, 11, 12 અને 13 ઈ ચેપ્ટરોનો અભ્યાસ આપણે ખાસ કરવાનો છે. તો એની અંદર પણ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર હું તમને વાત કરું વધારે ડિટેલની અંદર તો આપણે અહીંયા બેઝિકલી મારી પાસેથી આપણે જે ભણવાના છીએ ઈ ઘન, પ્રવાહી અને વાયુ. આપણને ખબર છે કે દ્રવ્યની મૂળ 3 અવસ્થા હોય, મુખ્ય 3 અવસ્થા. પણ હાલમાં આપણને ખબર છે કે આપણે જો અપડેટેડ માહિતી અનુસાર હાલીએ તો અત્યારે દ્રવ્યની કુલ 5 અવસ્થા છે: ઘન, પ્રવાહી, વાયુ, પછી હું છે પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન. તો પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇનનો અભ્યાસ આપણે અહીંયા પૂરતો મર્યાદિત છે એટલા માટે આપણે કરવાનો છે નહીં. પણ ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયની જે મિકેનિકલ પ્રોસેસ જે છે ઈ પ્રોસેસનો અભ્યાસ છે એ આપણે અહીંયા ખાસ કરવાનો છે. તો આપણે શરૂ કરીએ ભાઈ. ચેપ્ટર નંબર 9 તમારા ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ. હવે બેઝિકલી તમે ખાલી શબ્દ ઉપરથી સમજો ને કે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો મતલબ કે કોઈ ઘન પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવશે ત્યારે એ કેવા પ્રકારનું બિહેવિયર દેખાડશે, અથવા તો એની કઈ કઈ રાશિઓ છે જેની અંદર ચેન્જીસ થશે, એ બધાની ચર્ચાઓ છે એ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. હવે રાશિ શબ્દ જે છે એ તમારા માટે હવે નવો ન હોવો જોઈએ. તમને ખબર છે કે રાશિ કોને કહેવાય, એના આધારે પરિમાણ કોને કહેવાય, પરિમાણના આધારે પરિમાણિક સૂત્રો કોને કહેવાય, એ બધી ડિટેલની ચર્ચાઓ છે એ તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો. પણ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની શરૂઆત કરતા પહેલા, કેમ કે જો ખાસ યાદ રાખજો, હજી ઘન પદાર્થો વિશે 2 ચેપ્ટરની અંદર ચર્ચાઓ થશે. પછી એક ચેપ્ટરની અંદર આપણે પ્રવાહી ઉપરની ચર્ચાઓ બધી કરશું અને એક ચેપ્ટરની અંદર આપણે વાયુ ઉપરની બધી ચર્ચાઓ કરશું. ક્લિયર ભાઈ? તો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની અંદર સૌથી પહેલા તો આપણને ખબર છે કે માનો કે કોઈ એક સોલિડ, કોઈ એક મેટલ ધાતુ હોય, કે ધાતુ એમ સમજી લઈએ સિમ્પલ રીતે. માનો કે કોઈ એક આ મેટલ છે, કોઈ એક આ ધાતુ છે. આની ઉપર તમે કોઈ ફોર્સ અથવા તો કોઈ બળ આપો છો, અધરવાઇઝ તમે એમ કહો કે આને હું દબાવું છું. હવે બેઝિકલી મારા બળની કેપેસિટી, મારા આંગળીઓના બળની કેપેસિટીને અકોર્ડિંગ આમાં એટલું બધું બળ નહીં લાગી શકે. એટલું બધું બળ નહીં લાગી શકે મતલબ હું આને જે છે એ વાળી નહીં શકું. તો આ ચેપ્ટરની શરૂઆત પહેલા તમારા જે શરૂઆતની અંદર આવતા અમુક શબ્દો છે એની ઉપર ખાસ સમજવાનું છે આપણે. તો સૌથી પહેલા એક શબ્દ, પહેલો શબ્દ જે આપણે ભણીએ એ શબ્દ ભણીએ વિરૂપક બળ. વિરૂપક બળ જેને આપણે મોસ્ટ ઓફલી બોલીએ છીએ બાહ્ય બળ. હવે વિરૂપક બળ અને પછી એક અગત્યનો આના નાના આધારનો એક શબ્દ છે જે સાથે સાથે લખી નાખીએ વિરૂપણ. હવે પહેલા પ્રથમ તો વિરૂપક બળ કોને કહેવાય છે, વિરૂપણ બળ કોને કહેવાય? હવે સાદી ભાષામાં બળ કોને કહેવાય તો આપણને ખબર છે, ફોર્સ. F = ma, જે તમે 8મા 9મા ધોરણથી ભણતા હો છો. ફોર્સ કોને કહેવાય, બળ કોને કહેવાય, બરોબર છે? એક ન્યૂટન છે. એ સાદી માહિતી આપણને બધાને ખબર છે. તો વિરૂપક બળ એટલે કેવા પ્રકારનું બળ કે જે બળ લગાડતા પદાર્થના આકાર, કદ કે લંબાઈમાં કાંઈ પણ ફેરફાર કરી શકાતો હોય એવા બળને કેવું બળ કહેવાય છે? વિરૂપક બળ, અથવા તો જેને આપણે કહીએ છીએ આદી ભાષામાં બાહ્ય બળ. આ પદાર્થ જે છે, માનો કે કોઈ એક તમે રબરની સ્ટિક લઈ લો તો રબરને ખબર છે કે પેલા નોર્મલ સિચ્યુએશનમાં નોર્મલ હશે, પછી જેવું તમે બહારથી ફોર્સ લગાડો છો, કંઈક બળ આપો છો
તો એ બળના આધારે શું થાય છે? એ રબરની લંબાઈમાં વધારો થાય છે. તો જે મેં લંબાઈમાં વધારો થયો ને એ લંબાઈના વધારાને એનું વિરૂપણ થયું કહેવાય. મતલબ એનામાં કંઈક આકારમાં, એની લંબાઈમાં, એની સાઈઝમાં કંઈક ફેરફાર થયો. v પ્લસ રૂપ, તમે જો ગુજરાતીમાં સંધિ છૂટી પાડો તો તમને ખબર પડે. વિરૂપણ મતલબ v પ્લસ રૂપણ મતલબ વધારાનું રૂપ, અથવા તો એમ કહેવાય કે કંઈક એક્સ્ટ્રા, અથવા તો એમ કહેવાય કે એનો મૂળ સ્થિતિ કરતાં કંઈક અલગ રૂપ, જેને આપણે શું કહીએ છીએ એનું વિરૂપણ. તો એ ક્યારે પોસિબલ બને કે જ્યારે હું વિરૂપણ ઉત્પન્ન કરવા માટે જે બળ લગાડીશ ને એ બળને કહીશ હું વિરૂપક બળ. એટલે ખાસ આને તમારે યાદ રાખી રાખવાનું છે. મોસ્ટ ઓફ આપણે યાદ રાખશું બાહ્ય બળ સ્વરૂપે જ તે, પણ આપણે વિરૂપક બળ એટલે આમ સમજીશું કે વિરૂપણ ઉત્પન્ન કરવા માટે લગાડાતું બળ, એટલે આપણું બળ થશે ઈ વિરૂપક બળ થશે. હવે વિરૂપણ એટલે શું થશે કે વિરૂપક બળ લગાડતા પદાર્થના પરિમાણમાં થતો ફેરફાર, જેને આપણે આગળ જતા વિકૃતિ પણ કહેવાના છે. પણ વિરૂપણ બળ એટલે શું થશે? બેની વ્યાખ્યાઓ છે. આપણે જો કે વ્યાખ્યાને તમને હાવ શબ્દ સ્વરૂપે જ આપી દીધેલું છે. ડાયરેક્ટ વિરૂપક બળ ને વિરૂપણ બળ યુઝ કર્યા છે. જો છોકરાઓ NCERT છે ને એ લેંગ્વેજની દ્રષ્ટિએ કદાચ તમને થોડી હાર્ડ પડશે, પણ જો વર્ડ બાય વર્ડ તમે એનું પ્રોનાઉન્સિએશન કરી અને આવી રીતે એની પ્યોર ડેફિનેશન સાથે કામ કરશો તો તમને ખૂબ વધારે મજા આવશે. કેમ કે NCERT નું ટ્રાન્સલેશન જે છે એ થોડુંક આપણી ગુજરાતી લેંગ્વેજ કરતાં થોડુંક વધારે પડતું પ્યોર ગુજરાતી છે, જે આપણને ડાયજેસ્ટ કરવું થોડુંક કદાચ અઘરું પડે. પણ આપણે છે એ આવી રીતે એવું લાગે તો બુકની અંદર આવી બધી વસ્તુઓ જે શબ્દ આવતા હોય એ શબ્દ ઉપર એના મિનિંગ છે એ નોંધતા જાઓ, જેથી કરીને આગળ જતા આપણને આ શબ્દ હું કહેવા માંગુ છું કે તકલીફ પડે નહીં. બરાબર? તો વિરૂપક બળ મતલબ વિરૂપણ ઉત્પન્ન કરવા માટે આપવું પડતું બળ. અને વિરૂપણ એટલે શું થશે કે વિરૂપક બળ લગાડતા પદાર્થના પરિમાણમાં થતો ફેરફાર. પરિમાણ જો મેં પરિમાણ શબ્દ શું કામ વાપર્યો? પરિમાણ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ પરિમાણ એટલે લંબાઈ પણ થઈ શકે, પહોળાઈ પણ થઈ શકે, ઊંચાઈ પણ થઈ શકે, કદ પણ થઈ શકે, આકાર પણ થઈ શકે, ક્ષેત્રફળ પણ થઈ શકે. થઈ શકે કે નહીં? તો પરિમાણ એટલે તો આપણને ખબર છે ને, ડાયમેન્શન ભાઈ. 1D પણ હોઈ શકે, 2D પણ હોઈ શકે, 3D પણ હોઈ શકે ને. તો અહીંયા એટલા માટે મેં શબ્દ વાપરેલો છે પરિમાણ શબ્દ. ક્લિયર? તો હવે તમને ખબર છે ભાઈ કે દરેક ઘન પદાર્થ છે ને એ એક સરખું વિરૂપણ ધરાવતો નથી. દરેક પદાર્થ એક સરખું વિરૂપણ ધરાવે. હવે માનો કે કોઈ આ તે જે છે આ સ્ટીલ બોડીની માર્કર છે, આની ઉપર મોટું બળ લગાડું છું તો આની લંબાઈમાં કઈ વધારો નથી થતો. પણ એની જગ્યાએ જો ઘન પદાર્થ તરીકે રબર હોય તો રબર ઉપર હું આટલું બળ લગાડીશ તો શું થઈ જશે? એની લંબાઈમાં વધારો થશે કે નહીં થાય? તો ઈ લંબાઈમાં થતો વધારો ઈ શેની ઉપર ડિપેન્ડ કરે છે? ઈ ડિપેન્ડ કરે છે એના ટાઈપ ઓફ મટીરીયલ ઉપર, કે ઈ ઘન પદાર્થ કયો છે. જો ઈ ઘન પદાર્થ રબર છે તો ઓછા બળના કારણે વધારે વિરૂપણ મેળવી શકાશે. અને જો ઈ ઘન પદાર્થ છે એ કોઈ લોખંડનો ટુકડો હોય તો એની લંબાઈમાં વધારો કરવો હોય તો મારે કંઈક બીજું વધારાનું ફોર્સ આપવું પડશે, બીજું વધારાનું બળ એપ્લાય કરવું પડશે. તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પદાર્થમાં કેટલું વિરૂપણ ઉત્પન્ન કરી શકાય ઈ શેની ઉપર આધાર રાખે છે? એના ટાઈપ ઓફ મટીરીયલ ઉપર. મતલબ ઈ કઈ ધાતુમાંથી બનેલો છે, અથવા તો ઈ વસ્તુ અથવા તો ઈ ઘન પદાર્થ કયો છે, કેવો છે, એની ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર? અચ્છા, હવે એક વસ્તુ આપણે નોટિસ કરેલી હોય કે રબર જે છે ભાઈ એને તમે સ્ટ્રેચ કરો છો, ખેંચો છો તો લંબાઈમાં વધારો તો થયો, પણ તમને એક વસ્તુ ફીલ થઈ હશે કે તમે જ્યારે રબરને ખેંચો છો ને ત્યારે તમારી આંગળીને બેયને નજીક લાવવા માટે એક રબરમાં વિરોધી બળ ઉત્પન્ન થાય છે. થાય છે કે નહીં? કે ઈ બળને એનું પુનઃસ્થાપક બળ કહેવાય છે. કેવું બળ કહેવાય છે? એનું પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ એટલે શું થાય? હવે આની ઉપરથી શબ્દ ઉપરથી તમે સમજી ગયા. પુનઃસ્થાપક બળ એટલે પુનઃ એટલે ફરીથી, સ્થાપક એટલે પોતાની મૂળ સ્થિતિમાં પાછો, અને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા માટે પદાર્થ દ્વારા લાગતું બળ. હવે જો
હું તમને એક સિમ્પલ ઉદાહરણ દઉં કે ભાઈ માનો કે કોઈ એક આ રબરનો ટુકડો છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય કે પાતળી એવી રબરની પટ્ટી છે, આ રબર છે અને સેમ એટલી જ સાઈઝ ને એટલું જ પરિમાણ ધરાવતો એક કોઈ લોખંડની પટ્ટી છે, આ માનો કે કોઈ લોખંડની પટ્ટી છે. હવે હું શું કરું છું ભાઈ કે આ રબરની પટ્ટીને આ રીતે હું સ્ટ્રેચ કરું છું, ખેંચું છું, મતલબ આ બાજુથી હું આ દિશામાં ફોર્સ આપું છું અને આ બાજુથી હું આ ડિરેક્શનમાં ફોર્સ આપું છું. એવી જ રીતે લોખંડને પણ હું બે બાજુથી ખેંચવાની ટ્રાય કરું છું. તો આને હું આ ડિરેક્શનમાં ફોર્સ આપું છું જેનું નામ આપી દઉં F પ્રાઇમ અને આને આ બાજુની ડિરેક્શનમાં હું ફોર્સ આપું છું એનું નામ આપી દઉં F પ્રાઇમ. તો તમને ખબર છે ભાઈ આની ઉપરથી એક વસ્તુ ખબર પડે કે જો બેયની લંબાઈમાં વધારો કરવો હોય ને, બેયની લંબાઈમાં વધારો કરવો હોય ને તો આ અહીંયા F પ્રાઇમ છે ને એ ગ્રેટર ધેન ટુ F થવું જોઈએ. સમજી શકાય કે નહીં? કેમ વધારે થવું જોઈએ? કેમ કે ભાઈ સ્વાભાવિક છે કે લોખંડ છે, લોખંડની લંબાઈમાં વધારો કરવા માટે બહુ વધારે બળ આપવું પડશે. પણ જ્યારે રબર છે તો રબરની લંબાઈમાં વધારો કરવા માટે કેવું લોખંડની સાપેક્ષે તો ઘણું ઓછું બળ આપવું પડશે ને. લોખંડને આસાનીથી પહોળું કરી શકાય છે કે રબરને? ઓબ્વિયસલી ભાઈ રબરને આસાનીથી પહોળું કરી શકાય અથવા તેની લંબાઈમાં વધારો કરી શકાય, પણ લોખંડને આસાનીથી લંબાઈમાં વધારો કરી શકાય નહીં. કેમ કે લોખંડનું પુનઃસ્થાપક બળ છે ને એ વધારે હશે, રબરનું પુનઃસ્થાપક બળ છે એટલું બધું વધારે હશે નહીં. કેમ કે શું થતું હશે નોર્મલી તમે સમજો અહીંયા કે હું આ વસ્તુને સ્ટ્રેચ કરું છું અથવા તો ખેંચવાની કોશિશ કરું છું તો આ ડિરેક્શનમાં કંઈક ફોર્સ લાગે છે અને આ ડિરેક્શનમાં પણ કંઈક ફોર્સ લાગે છે, પણ જે આ મેટલ છે, આ જે ધાતુ છે એની અંદર રહેલા એના અણુઓ, પરમાણુ, તત્વો, જે ધાતુ જે તત્વ બનેલું છે એ તત્વ, તો એના અણુઓ જે છે એ શું કરશે, આ જે મારો આ ડિરેક્શનનો ફોર્સ છે એ ફોર્સનો શું કરશે, વિરોધ કરશે અને એના અણુઓ જે છે એ શું રહેશે, પોતાની મૂળ સ્થિતિમાં જ રહેવાની ટ્રાય કરશે. મતલબ એમ થાય ને કે મને આ બાજુથી કોઈ અહીંથી ગમે એટલો ખેંચતો હોય પણ હું બને એટલું મારા પગથી કેવું બેલેન્સ કરવાની ટ્રાય કરીશ કે હું જે જગ્યાએ છું એ જગ્યાએ ઊભો રહું. તો આની અંદર રહેલા અણુઓ છે એ પણ શું કરતા હશે, પોતાની મૂળ સ્થિતિમાં સ્ટેબલ રાખવાની કોશિશ કરતા હશે ને. તો શું થશે કે ભાઈ જ્યાં સુધી મારી હદ હશે, મારી કેપેસિટી હશે ત્યાં સુધી હું આ ફોર્સનો સામનો કરી શકીશ. પણ એક હદ એવી આવે કે હવે હું વધારે આ ફોર્સનો સામનો કરી શકતો નથી એટલે હું શું થઈ જઈશ, ખેંચાઈ જઈશ આ બાજુ. મતલબ શું થયું, આના અણુઓ જે છે એ સ્ટ્રેચ થયા એટલે પરિણામે એની લંબાઈમાં શું થયું કે ભાઈ વધારો થયો કહેવાય. થાય કે નહીં ભાઈ? સિમ્પલી આ વસ્તુ સમજી શકાય છે કે નહીં કે આના અણુઓ વચ્ચેનો સ્ટ્રેસ ફોર્સ જે છે, બહારનું બળ જે છે એ વધી જાય, પોતાના મૂળ સ્થિતિમાં રહેવાના બળ કરતા બહારનું બળ વધી જાય તો લંબાઈમાં શું થઈ જશે, વધારો થઈ જશે. હવે બાહ્ય પર માનો કે હું અહીંયા ઘણું બધું ફોર્સ આપું છું પણ આ માર્કર લાંબી નથી થતી, તો એનો મતલબ શું થાય કે આ માર્કરના અણુ વચ્ચે રહેલું આકર્ષણ બળ જે છે એ વધારે સ્ટ્રોંગ છે મારા બાહ્ય બળ કરતા અથવા તો મારા વિરૂપક બળ કરતા. મારે આમાં કરવું છે શું, વિરૂપણ જ ઉત્પન્ન કરવું છે. તો મારા વિરૂપક બળ કરતા એના અણુ વચ્ચે કંઈક બળ છે કેવું છે, વધારે છે, એટલે એમાં વિરૂપણ ઉત્પન્ન થતું નથી. તો એનો મતલબ એમ થાય કે જેનું પુનઃસ્થાપક બળ મતલબ પદાર્થને પોતાની વ્યાખ્યા લખી આપણે કહી શકાય, પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછું લાવવા માટે લાગતું બળ. હજી આની પ્યોર ડેફિનેશન છે એ તમે આરામથી આગળ જતા ધીમે ધીમે આની ઘણી બધી જુદી જુદી ડેફિનેશન આવશે, એની ચર્ચા આપણે આગળ પાછા કરશું. તો પુનઃસ્થાપક બળ એટલે આપણે નોર્મલી અત્યારે સમજીએ કે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા માટે લગાડવું પડતું બળ, જેને શું કહેવાય છે, એનું પુનઃસ્થાપક બળ. અચ્છા, પુનઃસ્થાપક બળના આધારે દરેક ધાતુ પાસે એક બહુ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ જેને કહેવાય એવી પ્રોપર્ટી હોય છે, એની એનો એક આજી ભાષામાં કહો ને કે એનો ગુણધર્મ એક એવો હોય છે જેને કહેવામાં આવે છે એની સ્થિતિસ્થાપકતા. શું કહેવામાં આવે છે, સ્થિતિસ્થાપકતા. તો જે પદાર્થની સ્થિતિસ્થાપકતા ખૂબ સારી હશે એ પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહેવાય. હવે આ જે સ્થિતિસ્થાપકતા છે ને એના કુલ 3 પ્રકાર છે. આ સ્થિતિસ્થાપકતાના કુલ કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. એમાંથી
સૌથી પહેલો જે છે એ છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક. સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકતાના કુલ કેટલા પ્રકાર? ત્રણ પ્રકાર છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક. અચ્છા, એની પહેલા આપણે જોઈ લઈએ કે સ્થિતિસ્થાપકતા શેના આધારે છે. જે પદાર્થમાં ભાઈ પુનઃસ્થાપક બળનું મૂલ્ય વધારે ઈ પદાર્થ મહત્તમ સ્થિતિસ્થાપક હશે. અથવા હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં. આપણે શું કરીએ છીએ? રબરને સ્ટ્રેચ કરીએ છીએ, રબરને ખેંચું અને જેવું હું મૂકીશ, મતલબ બાહ્ય બળ અથવા તો વિરૂપક બળ, જો હવે શબ્દો કેચ કરતા શીખજો. હું પદાર્થને વિરૂપક બળ આપું છું, વિરૂપક બળ આપું છું મતલબ બાહ્ય બળ આપું છું, તો બાહ્ય બળના આધારે એની લંબાઈમાં તો વધારો થઈ ગયો, ચલો વિકૃતિ ઉત્પન્ન થઈ ગઈ, વિરૂપણ ઉત્પન્ન થઈ ગયું. પણ જેવું હું મૂકીશ એવું તરત રબર પાછું પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. તો ઈ પદાર્થને કેવો પદાર્થ કહેવાશે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાશે. કહેવાશે કે નહીં? એની બદલે માનો કે કોઈ એક હલકી એલ્યુમિનિયમની કોઈ એક પટ્ટી હોય, એને ખૂબ ફોર્સથી ખેંચવામાં આવે છે અને એની લંબાઈ વધારવામાં આવે છે, તો એને હું મૂકી દઈશ તો કઈ તરત પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવશે નહીં. એનો મતલબ એમ થાય કે ઈ ધીમે 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 પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવશે. મતલબ એની પાસે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ તો છે જ, ઈ પદાર્થ પણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જ શકે એમ છે, પણ એની મૂળ સ્થિતિમાં પાછો આવવાની સ્પીડ કેવી છે? ઓછી છે, રબરની સાપેક્ષે. તો ઈ પદાર્થ છે ઈ અંશતઃ સ્થિતિસ્થાપક. અથવા એની ઉપરથી હું એમ કહું કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક મતલબ 100% રબર પહેલા જેવું થઈ જાય. પણ જે સ્ટીલમાં એક વખત વિકૃતિ ઉત્પન્ન કરી છે, જો એ સ્ટીલ 100% પહેલા જેવી લંબાઈ ધરાવતું, પહેલા જેવી પહોળાઈ અને પહેલા જેવી ઊંચાઈ ધરાવતું થઈ જાય, તો એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહેવાય. પણ આપણને ખબર છે કે અમુક મેટર અથવા તો અમુક ધાતુઓ છે એ પહેલા જેવી ક્યારેય થઈ શકતી નથી. સાદી ભાષામાં કહું તો આપણા ઘરના અમુક વાસણો છે, એમાં કંઈક ગોબા પડી ગયા હોય તો એ ગોબા તમે રિમૂવ કરાવો તો પણ એ વાસણ પહેલા જેવું રહેતું નથી. મતલબ કે ઈ પદાર્થ અથવા તો ઈ ઘન પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે તેમ કહી શકાશે નહીં. મતલબ ઈ પદાર્થ કેવો છે? ગોબા રિમૂવ થશે, ગોબા રિમૂવ થયા, પણ ઈ રિમૂવ થયેલા જગ્યાએ એક ડાઘ રહી ગયો, કોઈ કડ રહી ગઈ, મતલબ એનામાં કાંઈક હજી વિકૃતિ છે એમ કહેવાય છે. તો એને કઈ સંપૂર્ણ સ્થિતિસ્થાપક કહેવાશે નહીં. સંપૂર્ણ સ્થિતિસ્થાપક તો કોને કહેવાય કે પદાર્થ પર વિરૂપક બળ લગાડતા વિરૂપણ ઉત્પન્ન થાય અને જ્યારે વિરૂપક બળ દૂર કરો, મતલબ હું ત્યાં રબરને મૂકી દઉં એટલે મેં વિરૂપક બળ દૂર કરી દીધું, તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો, સંપૂર્ણપણે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો, તો એને કેવું કહેવાશે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાશે. પણ મેં વિરૂપક બળ દૂર મૂક્યું અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં સંપૂર્ણપણે પાછો ન આવતો હોય, અંશતઃ આવતો હોય અથવા અંશતઃ બાકી રહી જતો, તો એવી સ્થિતિસ્થાપકતાને કેવી સ્થિતિસ્થાપકતા કહેવાશે? અંશતઃ સ્થિતિસ્થાપકતા. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપકતા એટલે શું થાય? તો કે ભાઈ જ્યારે પદાર્થ ઉપર બાહ્ય વિરૂપક બળ લગાડું છું અને હું મૂકી દઉં છું, 1 કલાક 2 કલાક 3 કલાક વાટ જોઉં છું, પણ છતાંય પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવતો નથી, તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ન આવવાની ગુણધર્મને કેવો ગુણધર્મ કહેવાશે? એનો સંપૂર્ણ અસ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. ક્લિયર ભાઈ? સ્થિતિસ્થાપકતાના ત્રણ પ્રકાર: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક. સંપૂર્ણ સ્થિતિસ્થાપક કોને કહેશું? વિરૂપક બળ લગાડી અને દૂર કરતા પદાર્થ સંપૂર્ણપણે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે તો એને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેશું. પણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ એટલે પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો ન આવે તો એને શું કહેવાશે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ. અને અંશતઃ અસ્થિતિસ્થાપક પદાર્થ મતલબ કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે અને બળ મૂકી દેવામાં આવે ત્યારે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે, પણ અંશતઃ જ પાછો આવે. મતલબ એમાં અંશતઃ કાંઈક કાયમી વિકૃતિ રહી જાય એવા પદાર્થને કેવા પદાર્થ કહેવાશે? અંશતઃ સ્થિતિસ્થાપક. અને ભાઈ વ્યવહારની અંદર મોટા ભાગના ઘન પદાર્થો જે છે ને, મોટા ભાગના ઘન પદાર્થો છે એ અંશતઃ સ્થિતિસ્થાપક છે. રબર જેવા કોક જ પદાર્થો જે છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, બાકી મોટા ભાગના પદાર્થો એ કેવા છે? અંશતઃ સ્થિતિસ્થાપક છે. મતલબ એની પર
બળ લગાડશો એક વખત વિકૃતિ ઉત્પન્ન થઈ જશે પછી ઈ વિકૃતિ જે છે ઈ કાયમી વિકૃતિ કંઈક રહી જશે મતલબ સંપૂર્ણપણે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે નહીં ક્લિયર ભાઈ તો વિરૂપક બળ પુનઃસ્થાપક બળ વિરૂપણ સ્થિતિસ્થાપકતા આ શબ્દો વિશે હવે કાંઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં ક્લિયર ભાઈ આટલી વસ્તુ તો 20 મિનિટ ને 54 સેકન્ડ વિકૃતિ લઈ જ દઉં તો હવે એની અંદર થોડુંક આગળ વધીએ આપણે કે જે આ વિરૂપણ ને વિકૃતિ વિરૂપક બળ ને સ્થિતિસ્થાપકતાની બધું સમજ્યા પણ હવે મારે એક્ઝેક્ટ પરમાણ્વીય અથવા એમ કહેવાય કે પારિમાણિક રીત ઉપર જવું છે એક એક પરિમાણમાં કેવો ફેરફાર થાય છે મારે એ જાણવું છે તો એના માટે મારે શબ્દ સમજવો પડે સૌથી પહેલા વિકૃતિ શબ્દ સમજવો પડે હવે આ વિકૃતિ શબ્દ છે ભાઈ ઈ તમે બધા ઘણી વખત સાંભળેલો જ હશે આપણે નોર્મલી વિકૃતિ કોને કહીએ કે જેનામાં કંઈક ડિફોલ્ટ આવી ગયો હોય અથવા તો ભગવાને ઘડ્યા હોય કંઈક ને હોય કંઈક એને આપણે શું કહીએ કંઈક વિકૃતિ કહીએ પણ આપણે અહીંયા ઈ વિકૃતિ ભણવાની છે નહીં આપણે અહીંયા મેટલ ઉપરની વિકૃતિ ભણવાની છે બરોબર તો વિકૃતિ શબ્દ મતલબ કે જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે કંઈક એની લંબાઈ કદ કે આકારમાં જે ફેરફાર થાય છે ઈ ફેરફારને શું કહેવામાં આવશે એની વિકૃતિ કહેવામાં આવશે તો વિકૃતિની વ્યાખ્યા લખવી હોય તો આવી રીતે લખી શકાય કે બાહ્ય બળ લગાડતા પદાર્થની લંબાઈ કદ કે આકારમાં ફેરફાર થાય તો આ ફેરફારને પદાર્થની વિકૃતિ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પદાર્થની વિકૃતિ કહેવામાં આવે છે હવે આ જે વિકૃતિ જે છે ને આ વિકૃતિના કુલ 3 પ્રકાર છે આ વિકૃતિના કુલ 3 ટાઈપ છે હવે આ 3 ટાઈપના આધારે તે આપણે એમ કહું ને કે આ 3 પ્રકાર પડશે પછી એના આધારે ઈ 3 ના બીજા પ્રકારો પડશે આપણું 75% ચેપ્ટર આ 3 પ્રકારો ઉપર છે એટલે ખાસ સમજવાનું છે કે વિકૃતિ 3 પ્રકારની થઈ શકશે એક તો કે લંબાઈમાં વિકૃતિ નંબર 2 કદમાં વિકૃતિ અને નંબર 3 આકારમાં વિકૃતિ બરોબર ભાઈ તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે વિકૃતિ એટલે શું કે જ્યારે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવશે અને એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ જાડાઈ કદ આકાર જે કંઈ ફેરફાર થશે ઈ ફેરફારને શું કહેવામાં આવશે એની વિકૃતિ કહેવામાં આવશે ક્લિયર ભાઈ ઈ વિકૃતિના કેટલા આપણે 3 પ્રકાર પાડ્યા લંબાઈમાં વિકૃતિ કદમાં વિકૃતિ અને આકારમાં વિકૃતિ અચ્છા તમને એમ થાય કે કેમ આવા ફેરફારો પાડ્યા સાહેબ કદ લીધું છે ક્ષેત્રફળ લેવામાં તમને વાંધો શું છે પણ ન લઈ શકાય કેમ હું કહું લંબાઈમાં વિકૃતિ એટલે 1 ડાયમેન્શન કદમાં વિકૃતિ એટલે 3 ડાયમેન્શન થાય કે નહીં લંબાઈમાં વિકૃતિ એટલે 1 ડાયમેન્શન લંબાઈનો ફેરફાર એટલે લંબાઈ કેવું છે એક પરિમાણીય છે કદ લંબાઈના 3 પરિમાણ છે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એટલે આ 3 પરિમાણીય થઈ ગયું આકાર વિકૃતિ છે ને 2D માં આવશે ખરેખર એમ જોવા જાવ ને તો 12D સુધી જોઈએ પણ આપણે અહીંયા 2D સુધી જ ભણવાનું છે બરોબર એટલે આપણે અહીંયા જુદા જુદા 3 પ્રકાર પડ્યા લંબાઈમાં વિકૃતિ કદમાં વિકૃતિ અને આકારમાં વિકૃતિ એમાં સૌથી પહેલા આજે આપણે જે ભણવાનું છે ઈ ભણી લઈએ સૌથી પહેલી લંબાઈમાં વિકૃતિ સૌથી પહેલું જે છે એ આપણે ભણી લઈએ લંબાઈમાં વિકૃતિ હવે આ જે ટાઈપ ઓફ વિકૃતિ જે છે ને એના પાછળ ઘણા બધા પ્રકાર છે બી નો જાવ પ્રકાર નહીં એના ઘણા બધા નામ છે
જે વરિતારા નામ છે 1000 એની જેમ વિકૃતિ લંબાઈ વિકૃતિ છે ને એના જુદા જુદા ઘણા બધા નામ છે. આ વિકૃતિને એની સંગત વિકૃતિ પણ કહેવામાં આવે છે. સંગત વિકૃતિ પણ કહેવામાં આવે છે. પછી એને પ્રતાન વિકૃતિ પણ કહેવામાં આવે છે. પછી એને તણાવ વિકૃતિ પણ કહેવામાં આવે છે. પછી દબાણ વિકૃતિ પણ કહેવામાં આવે છે. આવા ઘણા બધા નામ છે. મેં કીધું એની જેમ વરિતારા નામ છે 1000 એની જેમ આ લંબાઈ વિકૃતિ છે ને એને ઘણા બધા નામ છે. તો તમે લંબાઈ વિકૃતિ કયો, સંગત વિકૃતિ કયો, પ્રતાન વિકૃતિ કયો કે તણાવ વિકૃતિ કયો, બધી વિકૃતિઓ કેવી છે? સેમ એક જ ટાઈપની છે. લંબાઈમાં થતો ફેરફાર. હવે આના માટે એક એક્ઝામ્પલ લઈ લો. માનો કે કોઈ આ દીવાલ છે. આ દીવાલ સાથે એક આ સળિયો છે એને બાંધેલો છે. આ સળિયો મેં દીવાલ સાથે બાંધેલો છે અને સળિયાની લંબાઈ જે છે ને અહીંયા સુધીની લંબાઈ છે ને ઈ કુલ સ્મોલ l જેટલી લંબાઈ છે. બરોબર? આ સળિયાની લંબાઈ કેટલી છે? l જેટલી લંબાઈ છે. હવે હું શું કરું છું? આ જે સળિયો છે ને એને આ બાજુથી હું ખેંચું છું. હવે ખેંચું છું મતલબ હું કંઈક બાહ્ય બળ આપું છું, મતલબ કંઈક વિરૂપક બળ આપું છું. તો માનો કે અહીંયાથી મેં કંઈક એનો ફોર્સ લગાડ્યો, કોઈ F જેટલો ફોર્સ, કોઈ F જેટલા બળથી હું આ સળિયાને ખેંચું છું આ ડિરેક્શનમાં. થશે હું નરમ લોખંડનો બનેલો છે એમ ધારીને ત્યારે ચાલી. તો આ જે સળિયો છે ને ઈ અમુક બળ લગાડ્યા પછી કંઈક આવો જોવા મળશે. આ સળિયો મને કંઈક આવો જોવા મળ્યો અમુક સમય બાદ. એટલે આપણે જે ખેંચવાનું જે છે ને ફોર્સ અહીંયા જે આપણે F આપ્યો ને ઈ કંઈક અમુક માપમાં ખેંચવાનું છે. બરોબર? પછી બાહુબલીની જેમ જડમાંથી ઉખાડી નથી નાખવું. બરોબર? એટલે બહુ જડ બુદ્ધિ નહીં વાપરવાની. હાવ સોફ્ટલી આપણે આને ધીમે ધીમે ખેંચવાનું છે. જેનો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ લિટરલી લંબાઈમાં વધારો થઈ રહ્યો છે આપણને દેખાય. બરોબર? તો આપણે ધીમે ખેંચશું તો જુઓ જોઈએ સળિયાની અહીંયા સુધીની જે લંબાઈ હતી ને અહીંયા સુધીની લંબાઈ આને મેં શું નામ આપ્યું હતું? ઉપર આપ્યું એની જેમ L નામ આપ્યું હતું. તો આ જે છે એ શું થયું કહેવાય? સળિયાની લંબાઈમાં વધારો થયો કહેવાય. તો માનો કે આ સળિયાની લંબાઈમાં વધારો થયો કુલ ડેલ્ટા L જેટલો. હવે તો તમને ખબર છે ને ભાઈ કે ફેરફારને ડેલ્ટા વડે દર્શાવાય. તમે બીજું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છો એટલે આઈ થિંક તમને બધી ખબર જ હશે કે ફેરફાર છે એને ડેલ્ટા વડે દેખાડે. તો લંબાઈનો ફેરફાર છે એટલે ડેલ્ટા L વડે દર્શાવીએ આપણે. તો સંગત વિકૃતિ, પ્રતાન વિકૃતિ, લંબાઈ વિકૃતિ કે તણાવ વિકૃતિની વ્યાખ્યા શું છે? તો કે વિકૃતિ બરાબર ખાસ યાદ રાખજો, વિકૃતિ કોઈ પણ હોય, લંબાઈ હોય, ચાહે કદ હોય, ચાહે આકાર હોય, ચાહે ક્ષેત્રફળ હોય, કોઈ પણ વિકૃતિ હોય, આ એક સૂત્ર યાદ રહેશે ને તો એના આધારે તમને બધા સૂત્રો દારો આવડી જાય કે વિકૃતિ એટલે કોને કહેવાય છે? કે ભાઈ વિકૃતિ મતલબ ફેરફાર થયેલ પરિમાણ, ફેરફાર થયેલ પરિમાણ છેદમાં મૂળ પરિમાણ. આ છે ને ભાઈ ખાસ વિકૃતિના સૂત્ર માટે યાદ રાખી લેવું ભાઈ કે વિકૃતિ કોને કહેવાય છે? કે ભાઈ એકમ, જો આની બહુ ટિપિકલી એનસીઈઆરટી વાઇઝ વ્યાખ્યા દેવા જાઉં તો આવી વ્યાખ્યા થાય કે એકમ મૂળ પરિમાણ દીઠ એના પરિમાણમાં થતો ફેરફાર. એકમ મૂળ પરિમાણ દીઠ એટલે આપણને ખબર છે કે એકમ મૂળ પરિમાણ એટલે એકમ જેમાં શબ્દોને આગળ લાગે છે ઈ ક્યાં આવે? છેદમાં આવે. તો મૂળ પરિમાણ દીઠ પરિમાણમાં થયેલો ફેરફાર જેને એની વિકૃતિ કહેવામાં આવશે. અચ્છા, હવે હું અહીંયા કઈ વિકૃતિનો અભ્યાસ કરી રહ્યો છું ભાઈ? લંબાઈ વિકૃતિનો અભ્યાસ કરી રહ્યો છું. મતલબ વિકૃતિની સંજ્ઞા છે ને એપ્સિલોન આવી રીતે દેખાડવામાં આવે છે. કોઈએ ભૂલથી કે આવો કેપિટલ E ન કરો. એપ્સિલોન વડે દર્શાવવામાં આવે છે. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ લંબાઈ, જો ફેરફાર થયેલું પરિમાણ કેટલું છે? ડેલ્ટા L જેટલું છે. તો એપ્સિલોન L ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન મૂળ પરિમાણ કેટલું હતું ભાઈ? L જેટલું હતું. શું થશે? ડેલ્ટા L અપોન L. તો મળી ગયું સૂત્ર ભાઈ તમને કે લંબાઈમાં થતો ફેરફાર મતલબ ડેલ્ટા L અપોન L. અચ્છા, હવે તમે આની ઉપરથી કયો છો કે એપ્સિલોન L અથવા તેમ કહેવાય કે વિકૃતિનું પરિમાણ, પારિમાણિક સૂત્ર શું થાય અથવા તેનો એકમ શું થાય? તમે જુઓ
મતલબ એપ્સિલોન છે ઈ એકમ રહિત રાશિ છે. કેવી રાશિ છે? એકમ રહિત રાશિ છે. ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. કોઈ પણ માણસ તમને આવીને પૂછે કે વિકૃતિનું પારિમાણિક સૂત્ર બોલ, તો વિકૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય? થાય તો ખરું જ તે. શું થાય? જે રાશિ એકમ રહિત હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0 થાય કે નહીં? એકમ રહિત રાશિ છે એટલે m0 l0 t0. જો કંઈક પરિમાણ વધતા હોય તો અહીંયા 1 2 કે 3 4 કે સમથિંગ કઈ આવી જાય. અહીંયા તો એકમમાં કઈ રાશિ એકમ જ નથી વધતો, તો સ્વાભાવિક છે કે પારિમાણિક સૂત્ર શું થશે? 0 0 0. સિમ્પલ. તો લંબાઈમાં થતો ફેરફાર છે એ આપણે આ પ્રમાણે નોંધી શકીએ. આની અંદર જે તણાવ વિકૃતિ જે છે ને એને થોડીક અલગ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ ને તો આવું કહી શકીએ કે તણાવ વિકૃતિ મતલબ કે જો કોઈ પદાર્થને, હું આ પદાર્થને ખેંચું છું, આની મૂળ લંબાઈ l છે, એની લંબાઈ વધે અને જે વિકૃતિ ઉત્પન્ન થાય ને એ વિકૃતિને કહેવાશે એની તણાવ વિકૃતિ. મતલબ આમાં ખાસ એટલું યાદ રાખી લેવાનું કે લંબાઈ વધે તો એ વિકૃતિને કેવી વિકૃતિ કહેવાય? તણાવ વિકૃતિ કહેવાય. અને બીજું આવે છે દાબીય વિકૃતિ. દાબીય વિકૃતિ મતલબ શું થશે કે માનો કે આ પદાર્થ છે, આ પદાર્થને હું આમ નથી ખેંચતો, તો એની બદલે હું એને પ્રેસ કરું છું, પ્રેશર આપું છું. મતલબ શું થશે? આની મૂળ લંબાઈમાં શું થશે? ઘટાડો થશે. આવી રીતે પ્રેશર આપીશ એટલે થશે કે નહીં? તો આની મૂળ લંબાઈમાં જો ઘટાડો થતો હોય ને તો એ વિકૃતિને કેવી વિકૃતિ કહેવાશે? દાબીય વિકૃતિ કહેવાય. તો અહીંયા શું થશે? લંબાઈમાં ઘટાડો. તો લંબાઈમાં ઘટાડો થતો હોય તો એ વિકૃતિને કેવી વિકૃતિ કહેશું? દાબીય વિકૃતિ કહેશું. સિમ્પલ ભાઈ, ક્લિયર એટલી વસ્તુ. ખાસ આ એક વસ્તુ તમને યાદ હોવી જોઈએ હવે કે વિકૃતિ એટલે શું થાય? ફેરફાર થયેલ પરિમાણના છેદમાં મૂળ પરિમાણ. હવે જો તમને હું કદ વિકૃતિ કહું ને તો તમને આમના એનું સૂત્ર આવડી છે. આવડી છે કે ન આવડી છે? કદ વિકૃતિ એટલે ફેરફાર થયેલ પરિમાણ. ફેરફાર થયેલ પરિમાણ એટલે શું થાય? ડેલ્ટા v. અને મૂળ પરિમાણ એટલે શું થાય? v. થાય કે નહીં? તો તમને એપ્સિલોન v મળે છે ડેલ્ટા v/v. સિમ્પલ વસ્તુ છે. ક્ષેત્રફળ હોય તો ડેલ્ટા a/a. બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી આટલી વસ્તુ ખબર હોય ને, જો અહીંયા લંબાઈ તરીકે લેવાનું કીધું હોય તો લંબાઈના પરિમાણો આવશે, કદ તરીકે લેવાનું હોય તો કદના પરિમાણો આવશે, આકાર કીધું તો આકાર પ્રમાણેના. સિમ્પલ. તો એટલી વસ્તુ છે એ ભાઈ તમને ખાસ ક્લિયર હોવી જોઈએ કે લંબાઈમાં થતો ફેરફાર શું છે, પહોળાઈમાં થતો ફેરફાર, ઊંચાઈમાં થતા ફેરફારના આધારે જે વિકૃતિ જે છે એ શબ્દ સમજવો મહત્વનો છે. વિકૃતિ મતલબ શું થાય કે બાહ્ય બળ લગાડતા પદાર્થની લંબાઈ, કદ, આકારમાં ફેરફાર થાય તો આ ફેરફારને પદાર્થની વિકૃતિ, પદાર્થમાં કંઈક વિકૃતિ ઉત્પન્ન કરી કહેવાય. અને જે પદાર્થની સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ઓછો એમાં વિકૃતિ વધુ ઉત્પન્ન થશે કે નહીં? મતલબ મને કોઈ અહીંયાથી આ મને કોઈ ખેંચતો હોય, ખાલી સામાન્ય બળના કારણે જો આમ વયો જતો તો એનો મતલબ એમ થાય કે મારી એની સ્થિતિસ્થાપકતા કેવી છે? ઓછી છે. હોય ને ઘણા એવા અમુક જે ખાધા પીધા વગરના હોય એને શરીર ગમતો ધક્કો લાગે તે ક્યાંય ઉડી જાય, તો મતલબ કે એની સ્થિતિસ્થાપકતા કેવી છે? ઓછી છે. એવી જ રીતે દરેક મેટલ, દરેક ધાતુના અંદરના અણુઓનું આકર્ષણ બળ જેનામાં ઓછું હશે એની સ્થિતિસ્થાપકતા કેવી છે? ઓછી છે. અને જેના અણુઓ એકબીજા સાથે આમ ફૂલ બળથી જકડાયેલા હશે એની સ્થિતિસ્થાપકતા છે કેવી છે? વધારે છે. વેરી સિમ્પલ ભાઈ. તો જે વસ્તુ આપણે અહીંયા ભણ્યા એની જ વસ્તુનો હવે આપણે સ્લાઇડ દ્વારા તમારી મટીરીયલની અંદર આપેલી લાઈન ટુ લાઈન આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી. કે આદર્શ દ્રઢ પદાર્થ એક કલ્પના માત્ર છે. જો આપણે એમ કહીએ છીએ કે દ્રઢ પદાર્થ મતલબ એક રિજિડ, જેને કહીએ ને દ્રઢ, અથવા તો આપણે આદી ભાષામાં કહો તો જડ જેવો, તો જડતા જે છે દરેક પદાર્થની એ જુદી જુદી હોઈ શકે, પણ સંપૂર્ણ દ્રઢ પદાર્થ છે એ એક કલ્પના માત્ર છે. મતલબ દરેક પદાર્થમાં કાંઈક ની કાંઈક વિકૃતિ ઉત્પન્ન કરી શકાય. અમુક ટાઈપ ઓફ ફોર્સ તમે આપો એટલે એનામાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. મતલબ કે સંપૂર્ણ દ્રઢ પદાર્થ છે એ વાસ્તવિક રીતે તો ક્યાંય અસ્તિત્વ ધરાવતો નથી. તો વાસ્તવમાં દરેક ઘન પદાર્થમાં બાહ્ય વિરૂપક બળ દ્વારા વિરૂપણ ઉત્પન્ન કરી શકાય છે. મેં કીધું એની જેમ એનસીઈઆરટી ડાયરેક્ટ તમને શબ્દો આપી દે છે. વિરૂપણ કોને કહેવાય, વિરૂપક કોને કહેવાય, વિરૂપક બળ કોને કહેવાય, એ વસ્તુ ખાસ સમજવી.
બળ એટલે આપણે શું કહેવાનું આદિ ભાષામાં બાહ્ય બળ, અને વિરૂપણ એટલે હવે તો વિકૃતિ સમજી ગયા છે એટલે વિરૂપણ એટલે આપણે શું સમજવાની વિકૃતિ. તો પદાર્થમાં કેટલી માત્રામાં વિરૂપણ ઉત્પન્ન થશે તેનો આધાર પદાર્થની આ ફેરફારનો વિરોધ કરવાની ક્ષમતા ઉપર રહેલો છે. પદાર્થમાં કેટલી વિકૃતિ ઉત્પન્ન થાય એ શેની ઉપર આધાર રહેલો છે? મેં કીધું એની જેમ લોખંડ હોય તો એ વિરોધ કરવાનો ફોર્સ એનામાં વધારે છે, જ્યારે રબર છે એમાં એ વિરોધ કરવાનો ફોર્સ છે એ કેવો છે? ઓછો છે, એટલે એ આરામથી લાંબો થઈ શકે રબર. પણ લોખંડની પટ્ટી છે એ આરામથી લાંબી થઈ શકે નહીં. કેમ કે એનામાં બાહ્ય બળનો વિરોધ કરવાનું પ્રમાણ છે એ કેવો છે? વધારે છે. દરેક પદાર્થ આવા ફેરફારોનો વિરોધ એકસરખી માત્રામાં નથી કરી શકતો. મતલબ દરેક પદાર્થ મેં કીધું એની જેમ જેવું મટીરીયલ એની પર આધાર રાખે. બાહ્ય બળ દ્વારા વિરૂપણ પામેલો પદાર્થ કેટલાક વિરૂપક બળ દૂર થતા પોતાની મૂળ આકાર પ્રાપ્ત કરે છે. અમુક પદાર્થો છે એ પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે છે. જ્યારે કણોને તેમના મધ્યમાન સ્થાનથી વિચલિત કરવામાં આવે ત્યારે તેમને તેના મૂળ સ્થાન તરફ ખેંચી જતું બળ અસ્તિત્વમાં આવે છે. આ બળને પુનઃસ્થાપક બળ કહેવામાં આવે છે. જો આ રીતની વ્યાખ્યા યાદ ન રહે તો આપણે પુનઃસ્થાપક બળની આ વ્યાખ્યા યાદ રાખવાની કે પદાર્થને પોતાની મૂળ સ્થિતિમાં પાછો લાવવા માટે લાગતું બળ, જેને હું કહીશું એનું પુનઃસ્થાપક બળ. કેટલીક માત્રામાં વિરૂપણ પામેલો પદાર્થ વિરૂપક બળ દૂર થતા પોતાનો આકાર પુનઃ પ્રાપ્ત કરશે તેનો આધાર પદાર્થ ઉપર રહેલો છે. મતલબ પદાર્થ કેટલા ટકા પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. પદાર્થની જાત મતલબ રબર, પ્લાસ્ટિક, ફાઇબર, કાચ, બરોબર. જે ગુણધર્મને કારણે પદાર્થને તેના પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે છે અથવા તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેને તેની સ્થિતિસ્થાપકતા કહે છે. જો પ્રતિકાર કરવો મતલબ શું કરવો? વિરોધ કરવો. કે જે ગુણધર્મના કારણે પદાર્થ તેના પર લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે મતલબ વિરૂપક બળનો વિરોધ કરે ઈ બળને એનું પુનઃસ્થાપક બળ કહેવાય. અને ઈ પુનઃસ્થાપક બળનો ગુણધર્મ ધરાવતા પદાર્થને એની સ્થિતિસ્થાપકતા કહેવાય. સ્થિતિસ્થાપકતા શું છે? દરેક પદાર્થનો એક ગુણધર્મ છે. વિરૂપક બળ દૂર કરતા જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકે તેવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક. જે પદાર્થ વિરૂપક બળ દૂર કર્યા બાદ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત ન કરી શકે તો તેવા પદાર્થને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. અને જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ અથવા તો પુનઃ પ્રાપ્ત કરી શકતો હોય તો તે પદાર્થને અંશતઃ સ્થિતિસ્થાપક કહે છે. સ્થિતિસ્થાપકતાના કેટલા હોય? 3 પ્રકાર: સંપૂર્ણ સ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને અંશતઃ સ્થિતિસ્થાપક. આ 100% પોતાની મૂળ સ્થિતિમાં પાછો જાય, આ 100% પોતાની મૂળ સ્થિતિમાં પાછો ન જાય, અને આ અમુક ટકા પોતાની મૂળ સ્થિતિમાં પાછો જાય. અમુક ટકા છે એ કાયમી વિકૃતિ રહી જાય. મોટાભાગના પદાર્થો અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થો છે. મેં કીધું છે કે વ્યવહારમાં મોટાભાગના પદાર્થો છે કેવા છે? અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ છે. સ્થિતિસ્થાપકતાના અભ્યાસ માટે આપણે વિકૃતિ અને પ્રતિબળ નામની બે ભૌતિક રાશિઓ સમજવી પડશે. જેમાંની વિકૃતિની આપણે શરૂઆત કરી છે. પ્રતિબળ જે આપણે આગળના ચેપ્ટરમાં આવશે એટલે એ શબ્દ વિશે હું તમને અત્યારે વધારે કઈ ડિટેલ માહિતી આપતો નથી. વિકૃતિ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈ, કદ કે આકાર બદલાય છે. આવા લંબાઈ, કદ કે આકારમાં થતા આંશિક ફેરફારને વિકૃતિ કહે છે. આપણે અહીંયા કરીએ જેમ બાહ્ય બળ લગાડતા પદાર્થની લંબાઈ, કદ, આકારમાં ફેરફાર થાય છે તો આ ફેરફારને પદાર્થની વિકૃતિ કહેવામાં આવે છે. એનો આંશિક ફેરફાર. હવે આંશિક ફેરફાર કોને કહેવાય એ તમે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. હવે આંશિક ફેરફારને બરાબર રીતે આ થતું તો જો ફેરફારના છેદમાં મૂળ થતું તો કે નહીં. તો આંશિક ફેરફાર મતલબ હવે દરેક ફેરફારને અનુરૂપ 3 પ્રકારની વિકૃતિ હશે. જે વિકૃતિની સંજ્ઞા જો એપ્સિલોન અને શું વચ્ચે છે? એપ્સિલોન ની વ્યાખ્યા આપવામાં આવી છે. હવે એના આધારે સૌથી પહેલી આપણી પાસે વિકૃતિ જે છે એ છે સંગત વિકૃતિ અથવા તો પ્રતાન વિકૃતિ. મેં કીધું એની ઘણા બધા નામ છે: લંબાઈ વિકૃતિ, સંગત વિકૃતિ, પ્રતાન વિકૃતિ, તણાવ વિકૃતિ, દાબીય વિકૃતિ. તો પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર મૂળ લંબાઈના ગુણોત્તરને પ્રતાન વિકૃતિ કહે છે. જો તમને અહીંયા આવો સૂત્ર ક્યાંય આપેલું છે નહીં તો મેક શ્યોર કે તમે આ વસ્તુ લખી નાખજો કે જેથી કરીને આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું રહે, જેના આધારે આપણને આ ત્રણ વિકૃતિના સૂત્રો તારવવા છે એ કેવા રહે? ઈઝી રહે. તો જુઓ જોઈએ, એક મૂળ લંબાઈનો સળિયો છે જેની લંબાઈ l છે. હવે હું કંઈક બળ લગાડું છું મતલબ એની લંબાઈમાં કંઈક ડેલ્ટા l જેટલો વધારો થયો તો કહેવાય મૂળ લંબાઈમાં. જો આમે છે ને અહીંયા શું કર્યું છે? આના સળિયાને ખેંચીશ તો લંબાઈમાં આટલો વધારો છે. પણ જો આના સળિયાને હું દબાવું તો જુઓ જોઈએ આવી પરિસ્થિતિ જોવા મળશે. દબાવી છે એટલે શું થાય? ડેલ્ટા l જેટલો લંબાઈમાં
ઘટાડો થશે તો એ ઘટાડાને આપણે શું કહીએ છીએ એની દાબીય વિકૃતિ એનો દાબીય વિકૃતિ ને લખાશે તો ડેલ્ટા એલ બાય એલ એની જેમ તણાવ વિકૃતિ ને લખાશે તો ડેલ્ટા એલ બાય એલ કેમ કે તમે અહીંયા તાણો છો એટલે તણાવ વિકૃતિ ને અહીંયા તમે દબાવો છો મતલબ ઈ દાબીય વિકૃતિ થશે વેરી સિમ્પલ તો આમ જો પદાર્થની મૂળ લંબાઈ l હોય અને તેની લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા l હોય તો પ્રધાન વિકૃતિ એપ્સિલોન l ડેલ્ટા l બાય l થશે સિમ્પલ જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં વધારો થતો હોય તો અનુરૂપ પ્રધાન વિકૃતિને તણાવ વિકૃતિ કહેવામાં આવે છે જો હું કીધું લંબાઈમાં વધારો થાય તો એ વિકૃતિને કેવી વિકૃતિ કહેવાશે પ્રધાન વિકૃતિ અથવા તો પ્રધાન વિકૃતિને કેવી વિકૃતિ કહેવાશે તણાવ વિકૃતિ કહેવામાં આવશે અને જો બાહ્ય બળને કારણે લંબાઈમાં ઘટાડો થતો હોય તો અનુરૂપ પ્રધાન વિકૃતિને દાબીય વિકૃતિ કહેવામાં આવે છે સિમ્પલ ભાઈ વેરી ક્લિયર લંબાઈ વિકૃતિની અંદર હવે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન છે કે આપણને રહેવું જોઈએ નહીં ક્લિયર એની પહેલા હું તમને એક શોર્ટ વાત કહી દઉં ભાઈ કે જ્યારે આપણે ફિઝિક્સનો અભ્યાસ કરી રહ્યા હો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે જો પહેલેથી તમે એમાં રસ રાખશો ને તો તમને ખૂબ મજા આવે એવી વસ્તુ છે મતલબ અહીંયા જે છે ને જે ઉદાહરણો છે ને એ આપણી આસપાસના જ છે કંઈક મતલબ આ બધી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક અનુભવેલી છે ક્યાંક ને ક્યાંક ફીલ કરેલી છે એટલા માટે આપણે એને એપ્લાય વધારે સારી રીતે કરી શકીશું તમે નીટ જેવી એક્ઝામો જો ક્રેક કરવા માંગતા હો ખૂબ સારા માર્ક્સ છે તો ખાસ એમાં ધ્યાન રાખવાનું કે ફિઝિક્સ સબ્જેક્ટ છે ને એને જો તમે પહેલેથી તમારો લોકપ્રિય અથવા તમારો પ્રિય સબ્જેક્ટ બનાવશો ને તો તમને ખૂબ મજા આવશે કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ they all are very interesting subjects but ફિઝિક્સમાં એટલા માટે હું તમને વધારે આગ્રહ કરું છું કે ભાઈ કેમ કે આપણી આસપાસ રહેલી ઘટનાઓ જ છે બધી એટલે આપણે એને સમજવી એની ઉપર એપ્લાય કરવું કોઈ દાખલાનું સૂત્ર એ વધારે ઈઝી પડશે બરાબર છે અને ફિઝિક્સનો મતલબ જ એ થાય છે કે ભાઈ આપણી આસપાસ રહેલી વસ્તુઓનું વૈજ્ઞાનિક ઢબે અવલોકન કરવું બરાબર ને તો ફિઝિક્સ ભણવો અને સમજવું ખૂબ ઈઝી થઈ જાય જો આપણે આપણી આસપાસ બનતી બધી જ ઘટનાઓને જો શાંતિથી અને આપણે એમ કહેવાય ને કે સાયન્ટિફિકલી નિરીક્ષણ કરતા હોઈએ ને તો ખૂબ વધારે મજા આવે અને સાયન્સ જે છે એ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે જેની અંદર દરેક વસ્તુ જ્યાં સુધી તમે પ્રેક્ટિકલી નહીં કરો ત્યાં સુધી આપણને સમજાય છે નો ડાઉટ કન્સેપ્ચ્યુઅલી સમજાય છે પણ પ્રેક્ટિકલી તમે એ વસ્તુને પ્રૂફ કરો ને તો એ વસ્તુનો તમને ગર્વ થાય વધારે મજા આવે વધારે રસ પડે એ વસ્તુમાં તો તમે બધા અભ્યાસ કરી જ રહ્યા છો અને આઈ હોપ કે ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો જો છોકરાઓ જો હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મેક શ્યોર કે તમે ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો આગળ જતા ભવિષ્યની અંદર પણ તમને આની અંદર ખૂબ સારા સારા ફિઝિક્સના અને અધર વિડીયોઝ છે એ પણ ખૂબ સારા સારા જોવા મળશે જાણવા મળશે સો મેક શ્યોર કે ફર્સ્ટ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને ખાસ બેલ આઇકન પણ તમે ચૂઝ કરશો જેથી કરીને દરેક મારું નવું નોટિફિકેશન કે નવું અપડેટ છે એ તમારા સુધી પહોંચ્યા રહે ઓકે ભાઈ થેન્ક યુ સો મચ